નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 12 વિદ્યુતનો ઓનલાઈન લેક્ચર નંબર 3 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એનું વેઇટેજ જોઈ લઈએ ફરીથી આપણે 1 + 2 સ્ટાર + 3. એટલે આની અંદરમાં આપણને 2 માર્કની અંદર એક દાખલો અવશ્ય પૂછાતો હોય છે. તો આજે આપણે અત્યાર સુધી જે શીખેલા છે એમાંથી દાખલાની આપણે પ્રેક્ટિસ કરીશું ઉદાહરણના. તો સૌથી પહેલા આપણે જોઈશું કે આજે જે તમને લેક્ચર આવશે, જે સૂત્ર લખાવો, જે પણ દાખલા લખાવો હોય તમારે વિડીયો પોઝ કરીને લખવાના રહેશે અને દાખલાની પીડીએફ ફાઇલ આવશે નહીં. વિડીયો પરથી એને કે પરથી તમારે ઘેર નોટબુકમાં દાખલા લખવાના રહેશે. તો સૌથી પહેલા આપણે પહેલું જ આપણે અભ્યાસ કર્યો તો પહેલા સૂત્ર આપણે જોઈ લઈએ કે પહેલું જ આપણે જોયું હતું કે વિદ્યુત ભાર નંબર 1 વિદ્યુત ભારની સંજ્ઞા Q છે અને એનો SI એકમ હતો આપણી પાસે કુલમ. એને આપણે કેપિટલ C તરીકે દર્શાવતા. ખાસ સૂત્ર અને એકમ ખાસ જો દાખલો ગણવાનો એકમ ના લખો તો અડધો માર્ક કપાઈ જતો હોય છે. એટલે પહેલું સૂત્ર છે આપણી પાસે વિદ્યુત ભારનું. બીજું સૂત્ર છે આપણે વિદ્યુત પ્રવાહ I, બરાબર છે. તો એનું સૂત્ર છે આપણી પાસે Q/T. Q એટલે વિદ્યુતભાર નો ચોખ્ખો જથ્થો અને એ માટે લાગતો સમય. તો આનો આપણી પાસે એકમ છે આપણે કુલમ પ્રતિ સેકન્ડ અથવા આપણે એમ્પિયર પણ લખી શકીએ છીએ. ખાસ એકમ શાના માટે કહું છું કે જો દાખલાની અંદર જે પણ વેલ્યુ આપી હશે એ જ વેલ્યુ અહીંયા મિનિટ હોય તો સેકન્ડમાં ફેરવવા પડે, એ ખાસ આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો બીજું સૂત્ર આપણે થઈ ગયું વિદ્યુત પ્રવાહનું. ત્રીજા નંબરનું સૂત્ર આપણે થશે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર એનું સૂત્ર છે W એટલે કાર્ય અને Q બરાબર વિદ્યુત પ્રવાહ નો વિદ્યુતભારનો જથ્થો. એનું એકમ છે આપણી પાસે જૂલ પ્રતિ કુલમ અથવા એલેક્ઝાન્ડર વોલ્ટાની યાદમાં એને વોલ્ટ V તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ એકમ સૂત્ર અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું બે સૂત્ર જોયા હતા કે ઓહમનો નિયમ, ઓહમના નિયમ ઉપરથી આપણે વોલ્ટેજ V બરાબર R ગુણ્યા I, જ્યાં R અવરોધ છે, V વોલ્ટેજ છે ને I બરાબર વિદ્યુત પ્રવાહ છે અને એનું SI એકમ આપણે ઓહમ, એની સંજ્ઞા ઓમેગા હતી. બીજું આપણે એક સૂત્ર જોયું હતું અવરોધકતા. P નું સૂત્ર આપણે ડાયરેક્ટ લખી દઈએ. અવરોધકતાનું સૂત્ર R એટલે અવરોધ, A એટલે આડછેદ અને L એટલે લંબાઈ. જ્યારે એનો એકમ હતો ઓમેગા મીટર. અને એક સંબંધ અહીંયા આપણી અંદર ઉપયોગમાં આવશે કે 1 મીટર બરાબર 10³ મિલીમીટર. આ સંબંધ પણ આપણે એક દાખલાની અંદર ઉપયોગમાં લેવાના છે. તો આમ અત્યાર સુધી જે ચાલેલા જે સૂત્ર છે એના આપણે શોર્ટમાં બતાવ્યું છે. ખાસ એક માર્કની અંદર પણ પૂછી શકાય છે કે વિદ્યુત ભાર Q, એનો એકમ કુલમ C, વિદ્યુત પ્રવાહ I, Q/T, કુલમ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર A, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, W/Q, કાર્ય વિદ્યુત ભાર, જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ V. ઓહમના નિયમ પરથી વોલ્ટેજ V બરાબર R ગુણ્યા I, એનો SI એકમ છે ઓમેગા અને છેલ્લું અવરોધકતા P બરાબર R ગુણ્યા A એટલે આડછેદ અવરોધ અને L એટલે લંબાઈ. L એટલે લંબાઈ લેવામાં આવે છે. એનું ઓમેગા મીટર અને એક સંબંધ છે કે 1 મીટર બરાબર 10³ મિલીમીટર. તો આ સૂત્ર પહેલા દાખલા ગણતા પહેલા વિડિયો પોઝ કરીને લખી દો એટલે તમારે દાખલા ગણવામાં સહેલું પડે.
હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 12.1. બધા ટેક્સ્ટબુક ખોલીને રકમ ધ્યાનથી વાંચશે. તમારા બોર્ડ ઉપર પણ તમે જુઓ છો કે ઉદાહરણ નંબર 12.1 ની રકમ મૂકાઈ ગઈ છે. એનો ખાસ ધ્યાનથી અભ્યાસ કરો અને કઈ કઈ વેલ્યુ આપી છે એ પહેલા તો આપણે લખી દેવાની. દાખલાની અંદર તમે જેટલા બી તમે સ્ટેપ કરશો એ પ્રમાણે તમને માર્ક મળતા જશે. એ ખાસ ધ્યાનમાં રાખશો આપણે. તો સૌથી પહેલા છે ઉદાહરણ નંબર 12.1. બોર્ડ પર પણ એની રકમ છે, ખાસ જોતા રહેજો. બોર્ડ ઉપરથી તમારે દાખલા લખવાના છે એટલે ખાસ આખો દાખલો પતે વિડિયોને પોઝ કરી અને પછી નોટબુકમાં લખવાનો આગ્રહ રાખજો. આપણે સંપૂર્ણ સાદુરૂપ આપીશું. સૌથી પહેલા રકમ જોઈશું બોર્ડ ઉપર અને ચોપડીમાં પણ ધ્યાનમાં રાખશો. એક વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ યાની કે તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એટલે આપણને નંબર 1 વિદ્યુત પ્રવાહ I બરાબર આપ્યો છે 0.5 એમ્પિયર, એકમ બરોબર છે. બીજું આપણને આપ્યું છે કે સમય t બરાબર 10 મિનિટ આપી છે, બરોબર છે. તો મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવી પડે તો 1 મિનિટની 60 સેકન્ડ, તો 10 ની કેટલી થઈ જશે આપણે 600 સેકન્ડ. આટલું લખો એટલે તમને અડધો માર્ક મળે. બીજો અડધો માર્ક આપણે શું શોધવાનું છે આપણને કે વિદ્યુત ભાર Q આપણે શોધવાના છે. એટલે આપણે પહેલું જ આપણે સૂત્ર લખીશું. આપણે સૂત્ર પર તમે નજર સમક્ષ રાખતા રહેજો કે વિદ્યુત પ્રવાહ I બરાબર Q upon T. આપણું આ વિદ્યુત પ્રવાહનું મેઇન સૂત્ર. આના પરથી આપણે કોને કરતા બનાવવાના? Q ને કરતા બનાવવાના. Q બરાબર I ગુણ્યા T. હવે કિંમતો મૂકી દો. Q બરાબર I બરાબર છે આપણી પાસે 0.5, T બરાબર છે 600. પાસ સાદુરૂપ જોતા રહેજો. Q બરાબર 0.5 છે એટલે 5/10 ગુણ્યા 600, 0 ગઈ. Q બરાબર 6×5 = 300. અને વિદ્યુત ભારનો એકમ કયો છે આપણી પાસે જાણીએ છીએ કે કુલમ્બ C છે. આમ આપણે પહેલો દાખલાની આપણે ગણતરી કરી. આટલું લખો એટલે અડધો માર્ક. સૂત્ર લખો એટલે બીજો અડધો માર્ક મળે. ગણતરી કરો એટલે બીજો અડધો માર્ક મળે. જવાબ સાચો આવે તો બીજો અડધો માર્ક. જવાબ સાચો લખો અને જો કુલમ્બ C ના લખો તો અડધો માર્ક કપાઈ જાય. ખાસ દાખલામાં ધ્યાનમાં રાખશો. વિડિયોને પોઝ કરીને આ દાખલો નોટમાં લખી દેશો. હવે તમારું ધ્યાન હોવું જોઈએ ઉદાહરણ 12.2 ની અંદર એની રકમ બોર્ડ ઉપર મુકાઈ ગઈ છે. જોતા રહેજો. એક એક વસ્તુ આપી છે એ આપણે ફાઇન્ડ આઉટ કર્યા પછી તમારો દાખલો સહેલો થઈ જશે. 12.2 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન 12.2. પેલું છે કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 12 વોલ્ટ. હવે આપણે સાંકેતિક રીતે લખીશું. ધરાવતા બે બિંદુ વચ્ચે 2 કુલમ્બ વિદ્યુત ભાર, એટલે આપણને Q બરાબર આપ્યા છે 2 કુલમ્બ. તો આપણે શું શોધવાનું છે? તો આપણે થતું કાર્ય શોધવાનું છે. તો આપણી પાસે સીધું જ સૂત્ર આવી જશે. સૂત્ર નંબર વિદ્યુત સ્થિતિમાનનું મેઇન સૂત્ર લખીશું આપણે V બરાબર Q. સૂત્ર ખાસ જોતા રહેજો. W upon Q. W ને કરતા બનાવો એટલે V અહીંયા જતા રહેશે. W બરાબર V ગુણ્યા Q. હવે કિંમતો મૂકી દો. W બરાબર V એટલે 12 ગુણ્યા 2 એટલે આપણો અંતિમ જવાબ થશે W બરાબર
સીધે સીધું 12 દુના 24 અને આનો એકમ થશે જૂલ. આમ સિમ્પલ અને સોબર 2 માર્કના દાખલા છે. આટલું લખો એટલે અડધો માર્ક, સૂત્ર લખો એટલે બીજો અડધો માર્ક, ગણતરી કરો એટલે બીજો અડધો માર્ક, જવાબ સાચો આવ્યો એકમ લખો તો બીજો અડધો માર્ક. આમ ઉદાહરણ 12.2 એકદમ સિમ્પલ અને સોબર દાખલા છે. કદાચ રકમ ફેરવે તો આપણે એક રીતે મૂકવાનું, આપણને તો ખબર પડવી જોઈએ કે કઈ કઈ વેલ્યુ આપેલી છે. તો ઉદાહરણ 12.2 નોટમાં લખી દેશો વિડિયો પોઝ કરીને. હવે બધાનું ધ્યાન થશે 12.3 ઉપર. 12.3 ની પણ રકમ અંદર મુકાઈ ગઈ છે, ધ્યાનમાં રાખશો. ઉદાહરણ 12.3 રકમ પણ જોતા રહેજો બોર્ડ ઉપર. ઉદાહરણ નંબર 12.3 એ વેલ્યુ આવી છે. પહેલી જોઈશું આપણે. જો બલ્બનો ફિલામેન્ટનો અવરોધ R બરાબર 1200 ઓમેગા, નંબર 1. વોલ્ટ V બરાબર 220 વોલ્ટ, બરોબર છે. આટલી બે વેલ્યુ આપી છે અને પછી એની અંદર આપણને કીધું છે તો વિદ્યુત પ્રવાહ I શોધો. આ એ ઘટનાની અંદર. બી ઘટનાની અંદર આપણને આપેલું છે, બી ઘટનાની અંદર આપેલું છે આપણને કે કોઇલનો અવરોધ R બરાબર 100 ઓમેગા, વોલ્ટ V બરાબર 220 વોલ્ટ. તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ I શોધવાનું છે. બંને દાખલામાં અલગ અલગ અવરોધ, વોલ્ટેજ સેમ છે, અવરોધ અલગ અલગ છે. અહીંયા 1200 છે, અહીંયા 100 છે. તો આપણે સીધે સીધું ઓહમના નિયમ મુજબ V IR, મેઈન સૂત્ર છે V IR, RI લખો. આમાં I ને કરતા બનાવીએ તો V ભાગ્યા R. R નીચે આવી ગયા, સીધી સીધી કિંમત મૂકી દો. V બરાબર 220 ભાગ્યા 1200. તો સીધી સીધું આપણે અહીંયાનું સાદુરૂપ થઈ જશે આપણી પાસે. શૂન ગઈ, બરોબર છે. આનો આપણે સાદુરૂપ આપીએ. બંનેને 2 વડે ભાગો અને 2 વડે ભાગો તો 11 અને 2 વડે ભાગો તો 60. આપણો અંતિમ સાદુરૂપ આવી ગયું 11 ભાગ્યા 6 ગુણ્યા 10. આપણે આને આપણે ભાગાકાર કરીશું. આપણે 11 ભાગ્યા 6, 6 એકા 6, 48, 6 દુ 12, 6 તરી 18, બરોબર છે. તો આપણો લમસમ જવાબ આવી ગયો છે 1.83, બરોબર છે. અને વિદ્યુત પ્રવાહનો એકમ છે આપણે છેલ્લે લખી શકીએ કે એમ્પિયર, બરોબર છે. એમ્પિયર ના લખવો હોય તો બીજો એકમ પણ તમે લખી શકો છો. આમ 1.18 આપણો અંતિમ જવાબ આવ્યો છે. નીચે આપણે 100 રહી ગયા છે જી, ભાગ્યા 100, બરોબર છે. 1.18 આવી ગયો એટલે આપણે પોઈન્ટમાં જવાબ આવી જશે 0.183 એમ્પિયર. આમ 2 માર્કનો એક દાખલો થયો. બીજું પણ આપણને આપ્યું છે સૂત્ર, એ જ ઉપયોગ કરવાનો નંબર 2 ની અંદર પણ કે V IR. I ને કરતા બનાવી દો V ભાગ્યા R. V એટલે 220 વોલ્ટ ભાગ્યા 100. શૂન ગઈ. અને અંદર સીધો જ આપણો જવાબ આવી ગયો છે 2.2 એમ્પિયર. આમ ઉદાહરણ નંબર 12.3 ની અંદર આપણને અવરોધ અને વોલ્ટેજ આપ્યા હતા. વોલ્ટેજ સરખા હતા, અવરોધ અલગ અલગ હતા.
ને આપણે બંનેનો વિદ્યુત પ્રવાહ શોધ્યો. તો આ પણ દાખલો આપણે વિડિયોને પોઝ કરીને લખી દેશો. હવે આપણું બધાનું ધ્યાન આપણે ઉદાહરણ નંબર 12.4 એ પણ તમે જુઓ તો સ્ક્રીન ઉપર મુકાઈ ગયો છે. એની રકમ ધ્યાનથી વાંચતા રહો. કઈ કઈ વેલ્યુ આપી છે એ જોતા રહો, કારણ કે વેલ્યુનો અડધો માર્ક હોય છે આપણી પાસે. તો ઉદાહરણ નંબર 12.4 તો રકમ વાંચી છે એક વિદ્યુત હીટરના પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એટલે આપણને I બરાબર આપેલો છે 4 એમ્પિયર. બીજી વેલ્યુ આપી છે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 60 વોલ્ટ. બરોબર છે. આટલી બે વેલ્યુ આપણને આપેલી છે. તો આપણને કીધું છે કે અવરોધ R શોધો. પછી આપણને બીજા દાખલાની અંદર આપણે કીધું છે આ A નંબરનો દાખલો છે. B નંબરની અંદર કીધું છે કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય, V બરાબર 120 હોય, ત્યારે વિદ્યુત પ્રવાહ I આપણે શોધવાનો છે. આમ આટલી વેલ્યુ આપી છે. પહેલા એ દાખલો આપણે સ્ટાર્ટ કરીશું. બરોબર છે. એનું જ આપણે સૂત્ર આવી જશે V I ગુણ્યા R. કયા નિયમ અનુસાર? ઓહમના નિયમ અનુસાર. આપણે આમાં કોને કરતા બનાવીશું? R ને કરતા બનાવી દો તો V ભાગ્યા I. V ની વેલ્યુ આપી છે 60 ભાગ્યા 4, 15 ચોક 60. 15 અવરોધનું મૂલ્ય આપણને મળી ગયું છે. એની સંજ્ઞા છે ઓમેગા. હવે આપણે B નંબરનો દાખલો ગણીશું કે વોલ્ટેજ 220 હોય ત્યારે વિદ્યુત પ્રવાહ I શોધો. એનું એ સૂત્ર V I ગુણ્યા R. આમાં આપણે કોને કરતા બનાવવાનું છે? I ને કરતા બનાવો. V ભાગ્યા R. V ની કિંમત છે બસ 120. R ની કિંમત આપણને લેટેસ્ટ મળી ગઈ 15. બરોબર છે. એટલે 120 ને આપણે 15 વડે ભાગીએ. બરોબર છે. તો 15 × 120 I બરાબર 8 એમ્પિયર. આમ આપણને એક દાખલાની અંદર બે દાખલા પૂછ્યા હતા. 12.4 ની અંદર પણ આપણે બે સ્ટેપની અંદર દાખલો ગણવાનો છે. તો પણ આપણે વિડિયો પોઝ કરીને દાખલો લખી દઈશું. કમ્પ્લીટ આપણે સાદું રૂપ આપેલું છે. મેક્સિમમ સાદું રૂપ આપો અને સિસ્ટમેટિક રીતે તેથીના નીચે તેથી, બરાબરના નીચે બરાબર આવવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રોને ઉદાહરણ નંબર 12.5 જોઈશું આપણે. માર્ગોની અંદર આપ્યું છે કે એક ધાતુ 1 મીટર લંબાઈ ધરાવતો. બરોબર છે. આપણને લંબાઈ આપણને આપી છે L બરાબર 1 મીટર. 20 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ R બરાબર આપ્યો છે 26 ઓમેગા. તારનો વ્યાસ D બરાબર આપેલો છે આપણને 0.3 મિલીમીટર. તો તેની અવરોધકતા P શોધો. કોષ્ટક 12.2 અહીંયા આપી છે, એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી અને આપણે અહીંયા અવરોધકતા શોધવાનું છે. 12.2 કોષ્ટક તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે જે આ મિલીમીટર છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરવા પડશે. તો આપણે એક સંબંધ જાણી ગયા હતા 1 મીટર બરાબર 10³ મિલીમીટર. તો એને ઊંધું લખીશું કે 10³ મિલીમીટર બરાબર 1 મીટર. તો 0.3 મિલીમીટર બરાબર કેટલા મીટર? તો શું થશે? 0.3 ગુણ્યા 1 ભાગ્યા 10³ 3 એકા 3. નીચે આનું એક શું આવી ગયું? 10³ આવી ગઈ. નીચે 10 ની ટોટલ 4 થઈ ગઈ. એને આપણે ઉપર લખીએ એટલે 3 ગુણ્યા 10⁻⁴ મીટર.
કોની વેલ્યુ થઈ આપણને કે d ની વેલ્યુ આપણને મળી આટલા સાદુરૂપના અંતે. d એટલે અહીંયા શું લીધો છે આપણે વ્યાસ લીધો છે, ધ્યાનમાં રાખો. અવરોધકતાનું આપણે સૂત્ર લખીએ કે P બરાબર R ગુણ્યા A ભાગ્યા L. R અવરોધ છે, A એટલે એનો આડછેદ છે, L એટલે શું છે એની લંબાઈ છે. હવે આપણે જોઈએ છે કે આડછેદ તો આપણને આપેલો જ નથી, તો આપણે આડછેદને આપણે આ રીતના લઈએ. આડછેદ આમ હોય કોઈ પણ નળાકારનો, આ આપણું થઈ જશે એક પ્રકારનું વર્તુળ. ખાસ ધ્યાન આપજો. એટલે એની જગ્યાએ આપણે આડછેદની જગ્યાએ લખીશું વર્તુળનું ક્ષેત્રફળ. જ્યાં જોતા રહેજો સૂત્ર ક્યાંથી ક્યાં જાય છે. P બરાબર R ગુણ્યા પાઈ R સ્ક્વેર ભાગ્યા L. હવે R એટલે આપણે શું લઈએ છીએ હંમેશા ત્રિજ્યા લઈએ છીએ. R એટલે ત્રિજ્યા. ત્રિજ્યા ક્યારે મળે? વ્યાસના અડધા કરો એટલે. એટલે ત્રિજ્યાની જગ્યાએ આપણે લખીશું વ્યાસ ભાગ્યા 2 ભાગ્યા L. હવે આપણે બધી કિંમતો આની અંદર મૂકી દઈએ. હવે આપણી પાસે બધી કિંમતો છે. R બરાબર છે 26. ખાસ ધ્યાનમાં રાખજો. સાદુરૂપ પાઈ ની કિંમત 3.14 ના આપી હોય તો 3.14 અથવા 22 લઈ શકો છો. d ની કિંમત આપણી પાસે અહીંયા મળી છે 3 ગુણ્યા 10 ની માઈનસ 4 નો સ્ક્વેર ભાગ્યા 2. અને L ની કિંમત આપણને આપી છે 1. નીચે લખીશું નહીં, સાદુરૂપ આપીશું 3.14 ના 314 ભાગ્યા 100 કરી દઈશું. 3 ભાગ્યા 2 એનો ભાગાકાર કરીશું કે 3 ના અડધા બરોબર. 3 ભાગ્યા 2 કરીએ એટલે આપણને કેટલી મળશે એક્ઝેક્ટ. હજી આપણે એનો વર્ગ કરી કે પછી ભાગાકાર કરીએ તો સાદુરૂપ આપીએ મેક્સિમમ 26 ગુણ્યા 314 ભાગ્યા 100. અહીંયા લઈશું આપણે 3 નો વર્ગ, આખા કૌંસ ઉપર વર્ગ છે 9, 10 ની માઈનસ 4 ઘાત નો વર્ગ, 10 ની માઈનસ 8 ઘાત, અને અહીંયા આવી ગયો છે આપણે 2 ની 4 ઘાત, 2 નો વર્ગ 4. હવે આપણે જોઈશું કે 9 ભાગ્યા 4, 4 2 8, 4 2 8, 4 પંચા 20. કેટલા આવી ગયા? આ બેનો ભાગાકાર આવી ગયો 2.25. અવરોધકતા P બરાબર 26 ગુણ્યા 314 ગુણ્યા 2.25 ગુણ્યા 10 ની 8 ઘાત નીચે 100. હવે શું કરીશું? 225 નીચે કાઢી દઈશું, એના 100 નીચે આવી જશે. 26 314 અને 225 નો આપણે ગુણાકાર કરીશું તો એનો આપણે ગુણાકાર આપણે જોઈશું. એનો ગુણાકાર આપણને થઈ જશે 18 369. 18 369. નીચે 100 તો હતા જ અને 225 ના બીજા આયા ગુણ્યા 10 ની 8 ઘાત. ખાસ જોતા રહેજો કે કેવી રીતના આખો દાખલો ચેન્જ થઈ જાય છે. હવે આપણે આખા દાખલાને 2 પોઈન્ટમાં લખીશું. આને આપણે 2 દશાંશ સ્થળ સુધીશું. આ 9 ની અસરથી અહીંયા થઈ જશે 7, આ 7 ની અસરથી અહીંયા થઈ જશે 3, બરોબર છે. એટલે એક્ઝેક્ટ થઈ જશે 184. નીચે 100 2 મીંડા રહેવા દઈએ અને 10 ની 8 ઘાત આ 2 મીંડા છે અને આપણે 10 ની 2 ઘાત તરીકે લખી શકીએ. આધાર સરખો, સંબંધ ભાગાકાર, ઘાતાંકની બાદબાકી. અહીંયા અવરોધકતા P બરાબર 1.84 ગુણ્યા 10 ની માઈનસ 6, બરોબર છે, ઓમેગા મીટર. આમાંનું સાદુરૂપ પણ ખૂબ જ મહત્વનું છે. સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો. જે ના દેખાય તો તમારી જાતે સાદુરૂપ આપી અને તમે કરી શકો છો. તો આમ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો આ દાખલો છે. સમજની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો છે કે અવરોધકતા શોધવાની છે. આડછેદ પરથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ જોયું,
વર્તુળના ક્ષેત્રફળ પરથી r ની ત્રિજ્યા આપણે મૂકી વ્યાસ ભાગ્યા 2 યાની કે ત્રિજ્યાના અડધા કરો એટલે d ભાગ્યા 2 થઈ જાય, એની કિંમત મૂકીને આપણે દાખલો આગળ લઈ ગયા. તો આપણે અંતે જવાબ સાદુરૂપ કમ્પ્લીટ સાદુરૂપ આપ્યું, કોનો ગુણાકાર કર્યો, કોનો ભાગાકાર કર્યો આપણે અહીંયા પ્રદર્શિત કર્યો છે. તો ખાસ દાખલાને પોઝ કરી અને દાખલાનું સાદુરૂપ જો નીચેનું ના દેખાય તો તમે તમારી જાતે પણ લોજિકથી સાદુરૂપ આપી શકો છો. તો આમ આપણે ખૂબ જ મહત્વનું ઉદાહરણ 12.5 જોયું. હવે આપણે છેલ્લું ઉદાહરણ જોઈશું 12.6. 12.6 પણ ખૂબ જ લોજિક વાળો દાખલો છે, 1 માર્કની અંદર પૂછાઈ શકે છે. એનો કોઈ રકમ તમે જોઈ શકો છો કે મુકાઈ ગઈ છે બોર્ડ ઉપર 12.6. રકમ વાંચીને કઈ વેલ્યુ આપી છે એ ફાઇન્ડ આઉટ કરવાનો આગ્રહ રાખો. આ બંને દાખલા છે અવરોધકતા પર આધારિત છે. તો જોઈશું આપણે ઉદાહરણ નંબર 12.5. આપેલ દ્રવ્યની લંબાઈ L અને આડછેદ ધરાવતા અવરોધક કેટલો છે? આપણી પાસે 4 ઓમેગા છે, બરોબર છે. અવરોધ આપણને આપેલો છે આપણને 4. તો અવરોધનું સૂત્ર છે આપણી પાસે કે આપણે મેઈન સૂત્ર છે આપણી પાસે P બરાબર R ગુણ્યા A ભાગ્યા L. આના પરથી આપણે R ને કરતા બનાવીએ તો R1 બરાબર અવરોધકતા P ગુણ્યા L ઉપર જતા રહેશે ને A નીચે આવી જશે. આનું સમગ્ર મૂલ્ય આપેલું છે આપણે અવરોધકતાનું મૂલ્ય 4 ઓમેગા આપેલું છે, બરાબર છે. બીજી કન્ડિશન આપેલું છે આપણને દ્રવ્યની લંબાઈ સ્ટેપમાં કે L છે, L ની જગ્યાએ L/2 અને અવરોધકતા આડછેદ A છે એની જગ્યાએ 2L. તો આ કન્ડિશનમાં અવરોધ R આપણે શોધવાનો છે. તો એનું આપણે સૂત્ર લખીશું આના જેમ R1 પરથી સીધું R2 P L ભાગ્યા A. P અવરોધકતા અહીંયા રહેશે, L એટલે L/2 અને A બરાબર 2A. આનું સાદુરૂપ આપી 2 નીચે આવી જશે P ગુણ્યા L ભાગ્યા 4A. ખાસ જોતા રહેજો 4A નું મૂલ્ય આપણે આવી ગયું છે. હવે આ સમીકરણને જુઓ, આ સમીકરણને જુઓ PLA બરોબર છે. તો વધારાના શું છે આપણી પાસે 1/4. 1/4 આપણે અલગ લખી લઈએ P ગુણ્યા L ગુણ્યા એને આપણે અલગ એક બાજુ કરી દીધા. તો આપણે આ જે સમીકરણ નંબર 1 પરથી એનું મૂલ્ય આપણે કેટલે સીધું કેટલા મૂકી શકીએ? 4 ઓમેગા મૂકી શકીએ છીએ. 1/4 બરાબર 4 ઓમેગા. 4 ગયા તો કેટલો એની અવરોધકતા કેટલી થઈ ગઈ? 1 ઓમેગા થઈ ગઈ. આમાં આપણો આખો દાખલો લોજિક ઉપર આધારિત છે. દાખલા 5 દાખલા ખૂબ જ સહેલા હતા, બરોબર છે. ઉદાહરણ આપણે કયું જોયું આડે 12.6 હતું. તો આજે દાખલાની કોઈ પ્રેક્ટિસ કરવાની કે 2 માર્કનો સહેલો દાખલો છે. આખા સિલેબસમાં આમાંથી જ એક દાખલો પૂછાય છે. તો આજે આ દાખલા ખૂબ જ સહેલા હતા. આજે મારી સાથે ઘણી આગ્રહ રાખશો તો તમને બધા દાખલા આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું. ઘરે રહો અને સુરક્ષિત રહો.